જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 2 ભારતનો સાંસ્કૃતિક વારસો પરંપરાઓ હસ્ત અને લલિત કલામાં આગળ આપણે વિવિધ હસ્તકલાઓ અને લલિત કલામાં સંગીત કલા, નૃત્ય કલાની વાત કરી, નાટ્ય કલાની વાત કરી. હવે આપણે ગુજરાતના નૃત્યોની વાત કરવાની છે. આ પ્રકરણનો આ અંતિમ ટોપિક છે, અગત્યનો છે. આમાંથી 2 પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે, તો ધ્યાન આપશો. વાત કરવાની છે ગુજરાતના લોક નૃત્યોની. ઉત્સવ પ્રિય ખલુ માનવ. આ યુક્તિ એમ કહે છે કે મનુષ્ય ખરેખર ઉત્સવ પ્રિય છે અને ગુજરાતની પ્રજા તહેવારો, ઉત્સવો એ ખૂબ ધામધૂમથી મનાવતી પ્રજા છે. એટલે ગુજરાતની જે વિવિધ જાતિઓ પ્રજા જે છે પોતાના રીત રિવાજો પ્રમાણે, ધર્મ પ્રમાણે કેટલાક પરંપરાગત નૃત્યો, કેટલીક કોમના ખાસ વિશિષ્ટ નૃત્યો એ ગુજરાતમાં જોવા મળે છે. ખાસ કરીને આપણે ત્યાં આદિવાસીના નૃત્ય હોય, ગરબા હોય, રાસ હોય કે અન્ય લોક નૃત્ય હોય પ્રાદેશિક, એ ધર્મ, તહેવાર, ઉત્સવ કે શુભ પ્રસંગો હોય એવા સમયે આ પ્રકારના નૃત્ય જોવા મળે. શરૂઆતમાં વાત કરીએ આદિવાસીના નૃત્યથી. ગુજરાતના કેટલાક પ્રદેશોમાં હજુ આદિવાસી પ્રજા નિવાસ કરે છે. તે પ્રજા કોઈ શુભ પ્રસંગે, ધાર્મિક તહેવાર કે ઉત્સવોના સમયે, સામાજિક પ્રસંગોએ કે દેવદેવીઓને પ્રસન્ન કરવા માટે આ પ્રકારના નૃત્ય કરે છે. પછી મેળાઓ હોય કે અન્ય કોઈ પણ ધાર્મિક વિધિ વિધાનો હોય, વર્તુળાકારે ફરતા જાય અને રૂઢિ પ્રમાણેના વાજિંત્ર, મંજીરા હોય, તોરે હોય, પાવો હોય કે તંબુરા હોય, આવા વાજિંત્ર, સાદા વાજિંત્રનો ઉપયોગ કરે, વર્તુળાકારે ઘૂમતા જાય અને તાલ બધારો અવરોહથી એ ગાતા જાય. તો આ પ્રકારે કરવામાં આવતા જે નૃત્ય છે એને ચાળો કહેવામાં આવે છે. એમાં વિવિધ પ્રકારના પક્ષીઓ જે છે કે પ્રાણીઓ છે એની નકલ કરવામાં આવે. તમારે એવો ઉલ્લેખ કર્યો છે કે મોર, ખિસકોલી, ચકલી આવા પ્રાણી કે પક્ષીઓનો એ નકલ કરે અને એના વિવિધ અવાજો કાઢે છે. એ ઉપરાંત ડાંગ જિલ્લો છે, જ્યાં આદિવાસીઓની બહુ મોટી સંખ્યા છે, ત્યાં માળીચારો અને ઠાકરિયા ચારો, આ 2 લોકનૃત્ય ત્યાંના જાણીતા છે. આમ આદિવાસીઓના જે લોકનૃત્ય છે, ત્યાંની જે ભીલ પ્રજા છે એનું ટીપણી નૃત્ય, વર્તુળાકારે નર્તકો ઘૂમતા જાય, હાથમાં એક લાંબી ડાંગ રાખે, લાકડી રાખે અને જમીન પર તેને પછાડતા જાય. આમ તાલબદ્ધ રીતે વર્તુળાકારે ઘૂમીને કરવામાં આવતા આ નૃત્યને ટીપણી નૃત્ય કહે છે, જે ગુજરાતની ભીલ પ્રજા છે એમાં વિશેષ જોવા મળે છે ટીપણી નૃત્ય. ત્યાર પછી આપણે વાત કરશું ગરબા અને ગરબી. પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, ગઈ પરીક્ષામાં જે પ્રશ્ન પૂછાઈ ગયો છે. ગુજરાતના ગરબા ગરબી વિશે માહિતી આપો. ગરબા શબ્દ ગુજરાતીઓ માટે એક રોમાંચકારી શબ્દ છે, એક ખૂબ પૌરાણિક પરંપરા. નવરાત્રિ અને એ વિશે મહર્ષિ માર્કંડે પોતાના ગ્રંથમાં ચંડી પુરાણમાં લખ્યું છે કે
મહિષાસુર નામે અસુરે જ્યારે પોતાનો ત્રાસ વધાર્યો, દેવોને પરેશાન કર્યા, ત્યારે દેવોએ મળીને માં જગદંબાની સ્તુતિ કરી અને જેથી કરીને માં જગદંબાએ મહિષાસુર અને એના દૈત્યો એમની સાથે 9 દિવસ સુધી યુદ્ધ કર્યું. માં જગદંબાએ વિવિધ સ્વરૂપો ધારણ કર્યા અને મહિષાસુરના ચંડમુંડ હોય કે અન્ય દૈત્ય હોય એમનો વધ કર્યો. 9મા દિવસે મહિષાસુરનો વધ થયો. એટલે 9 દિવસ સુધી માં જગદંબાની આરાધના સ્તુતિ કરવાનો આ તહેવાર ઉત્સવ એટલે નવરાત્રિ. 10મો દિવસ એટલે વિજયાદશમી. આમ આ આસો સુદ એકમથી આસો સુદ 9 દિવસનો તહેવાર છે, ઉત્સવ છે. ઘણી જગ્યાએ વિજયાદશમી સુધી તો ઘણી જગ્યાએ શરદ પૂનમ સુધી પણ નવરાત્રિનો તહેવાર ઉજવવામાં આવે છે. હવે વાત કરીએ ગરબા શબ્દ સાથેના સંબંધની. ગરબો એટલે ગર્ભદીપ. આપણે જોઈએ છીએ કે માટીમાંથી બનાવવામાં આવતો એક કાણાવાળો નાનો ઘોડો કે જેમાં દીવો મૂકવામાં આવે અને નવરાત્રિ દરમિયાન એ પૂજા અર્ચના થાય. ગામનો ચોક હોય ત્યાં માતાજીની માંડવી મૂકવામાં આવે અને ફરતે એ ગરબા લેવામાં આવે, જેમાં ગવડાવનાર અને તેને ઝીલનાર એ અલગ અલગ હોય અને રમતા હોય. વર્તમાન સમયે આધુનિકરણ થતાં પાર્ટી પ્લોટમાં મોટા પ્રમાણમાં આયોજન થાય છે, પણ જે પરંપરા છે ભારતની અને એ પરંપરામાં ગુજરાતના ગરબા કે આજે તો વિશ્વભરમાં ગુજરાત ગરબાથી ઓળખાય છે, તો એ ભારતની પરંપરાઓમાંની એક પરંપરા આપણા ગુજરાતના ગરબાઓ જે આસો સુદ એકમથી શરૂ થાય અને 9 સુધી પરંપરાગત રીતે શહેરીઓના મોહલ્લામાં એ ગરબા થાય છે. તો 9 દિવસનું આ પર્વ છે એ ધામધૂમથી ગુજરાતમાં ઉજવાય છે. વાત કરીએ ગરબીની. ગરબી અને ગરબામાં તફાવત છે. ગરબા માં દુર્ગા આદ્ય શક્તિની આરાધનાનું પર્વ છે, જ્યારે ગરબી એ દયારામને ગોપી ભાવે લખેલા પદો છે. એટલે ભગવાન કૃષ્ણની ભક્તિના પદો છે. વૈષ્ણવ સંપ્રદાય છે શૃંગાર ભક્તિ ભગવાન કૃષ્ણની કરે છે, એમાં મોટા ભાગે આ પદોનો ઉપયોગ થાય છે. આજે પણ મુક્ત કંઠે દયારામની આ ગરબીઓ જે ગવાય છે, ગરબી એ ભગવાન કૃષ્ણના ભક્તિ માટેના પદો છે જે દયારામે ગોપી ભાવે લખ્યા છે. હવે વાત રાસની કરીએ. રાસ એટલે ગુજરાતની ઓળખ એવું કહેવામાં આવે છે, કથા જોડાયેલી છે કે ભગવાન વિષ્ણુએ નરસિંહ મહેતાને એ પોતાની રાસલીલા એક એક કાન એક એક ગોપી એ દર્શાવેલા અને એ ભગવાન કૃષ્ણ દ્વારા જે રાસલીલા એ કરવામાં આવેલી એ ગુજરાતની પરંપરા બની છે. તહેવારો હોય, ઉત્સવો હોય, ખાસ કરીને જન્માષ્ટમીનો સમય હોય કે નવરાત્રિ હોય, આ સમયે વિશેષ રાસ જોવા મળે છે અને દાંડિયાથી રાસ થાય. ઘણી જગ્યાએ વિવિધ પ્રકારે માથે હેલ લઈને રાસ કરવામાં આવે, જ્યોત લઈ હાથમાં રાસ કરવામાં આવે. તો વિવિધ પ્રકારે ગુજરાતમાં આ પ્રકારના રાસ એ જોવા મળે છે અને પરંપરાગત પોશાકનું ખૂબ મોટું મહત્વ રહેલું છે. ગુજરાતી પરંપરાઓ જે પોશાક છે એ સરસ મજાના ભરેલા આભલા ભરતવાળા જરીકામવાળા વસ્ત્ર પરિધાનો ધારણ કરી અને સ્ત્રીઓ અને પુરુષો છે એ કેળ્યું છે કે પછી ધોતી આવા વિવિધ પ્રકારના વસ્ત્ર પરિધાન સાથે રાસ
કરે છે. હવે વાત કરીએ કેટલાક અન્ય નૃત્યોની, જેમાં ગુજરાતના વિવિધ નૃત્યોમાં ગોપ ગૂંથણ નૃત્ય, આ નૃત્ય છે એ ઢોલના તાલે વિવિધ આકારે થંભ વૃક્ષનો સહારો લેવામાં આવે, તેના પર દોરડા બાંધવામાં આવે. જે રાસમાં જોડાયેલ છે, જે નૃત્યમાં જોડાયેલા છે, એના એક હાથમાં એ દોરડું હોય અને બીજા હાથમાં દાંડિયા હોય અને એ તાલે રમતા છે અને આડા અવળા જે દોરડું છે એને ગૂંથતા જાય. શરૂઆતે રમતા રમતા ગૂંથાઈ જાય અને પછીથી એ ગૂંથાયેલું દોરડું છે અલગ પડે એટલે એમને ગોપ ગૂંથણ નૃત્ય કહેવામાં આવે છે. ત્યાર પછી છે સીડીઓનું ધમાલ નૃત્ય. આ સીડી પ્રજા મૂળ આફ્રિકન પ્રજા છે. આફ્રિકામાંથી જ્યારે ગુજરાત તરફ આવ્યા અને વિવિધ પ્રદેશોમાંથી, ખાસ કરીને અત્યારે જે ગીર વિસ્તાર છે એ સાસણ ગીર વિસ્તારમાં મંજુરા જે વિસ્તાર છે ત્યાં આગળ જે જંબુરામાં વસતા, એ જાંબુરા વિસ્તારમાં વસતા સીડીઓનું ધમાલ નૃત્ય વિશ્વવિખ્યાત છે. તે લોકો નાળિયેરનો ઉપયોગ, સુકાયેલા નાળિયેરમાંથી નાળિયેર કાઢી તેમાં કોડીઓ ભરે છે, તેના ઉપર કપડું બાંધીને અને વિવિધ અવાજો કાઢીને એવા આરો અવરો ઉત્પન્ન કરે. ગીર આપણે જાણીએ છીએ કે ગામ જંગલ વિસ્તાર છે અને પહાડી ક્ષેત્રો છે, એટલે જે અવાજો થાય છે એ અવાજોનો પડઘો પાછો પડે અને જેને કારણે આ એક નૃત્ય છે એક ભવ્ય વાતાવરણ ગુંજતું કરે. આવું સીડીઓનું એ ધમાલ નૃત્ય છે. મૂળ આફ્રિકન પ્રજા અત્યારે ગીરમાં વસવાટ કરતી આ પ્રજા છે, વન વિસ્તારમાં વસવાટ કરે છે. પરિણામે ત્યાં જે આ નૃત્ય થાય છે એ ધમાલ નૃત્ય તરીકે ઓળખાય છે. વિવિધ પક્ષીઓની નકલ કરે અને સતત નર્તકો અભિનય સાથે એ નૃત્ય કરતા હોય છે. મેરાયો પઢાર, કોળી અને મેરના નૃત્ય. મેરાયો નૃત્ય એવું છે કે બનાસકાંઠા જિલ્લો છે, બનાસકાંઠા જિલ્લામાં સરખડ અને ચિજોરી જેવા ઘાસ થાય છે, જે મોટા ઘાસ છે, જેમાંથી વિવિધ પ્રકારનો મેરાયો ગૂંથી શકાય. તો એવા મેરાયો ગૂંથીને એ ઢોલના અવાજે, ઢોલના તાલે આ નૃત્ય થાય. તલવારબાજી પણ કરવામાં આવે, વિવિધ દાવ પેચ કરીને ત્યાંના લોકો છે આ પ્રકારે મેરાયો નૃત્ય કરે છે. સુરેન્દ્રનગર જિલ્લો છે, સુરેન્દ્રનગર જિલ્લામાં વસતા જે લોકો છે, પઢાર જાતિના લોકો છે, એ દાંડિયા વગેરેના તાલ સાથે જે નૃત્ય કરે છે એ પઢાર નૃત્ય તરીકે ઓળખાય છે. અહીંયા નૃત્યની વ્યવસ્થા એવી છે કે બેસીને જમીન તરફ શરીરને લઈ જાય, વળી ઊંચું કરે, સાગરના મોજાઓની તરફ વેવ્સ ઉત્પન્ન કરે છે. એટલે આ વેવ્સ પ્રકારનું જે નૃત્ય છે, તરંગો પ્રકારનું નૃત્ય છે, એ જોવા મળે કે જ્યારે સાગરની અંદર ઘોડી હિલોળા લેતી હોય એ રીતે વહાણ જેવું એક આખું ચિત્ર ખડું કરે એવું નૃત્ય કરવામાં આવે છે. સૌરાષ્ટ્રની અન્ય પ્રજાઓમાં કોળી અને મેર, કોળી પ્રજા જે નૃત્ય છે એ મદ્રાસીઓ એટલે કે માથે બાંધવાનું કપડું છે, એ માથે બાંધી આટિયાળી ભાગ હોય અને સાથે સાથે ભરતભાઈનું એ લીલા રંગનું વસ્ત્ર છે, કમરે કમર એ ભેટ બાંધવામાં આવે અને નૃત્ય કરે છે. સૌરાષ્ટ્રમાં મેર પ્રજા છે, ખાસ કરીને પોરબંદર વિસ્તાર છે, જુનાગઢ વિસ્તાર છે, એ બાજુ એ
વસવાટ કરતી એ પ્રજા છે એમના પણ નૃત્ય જાણીતા છે. સાથે સાથે હૃદય અને ભરવાડના ઘોડો જેવા નૃત્ય છે એ પણ ખૂબ જાણીતા છે. પ્રસ્તુત પ્રકરણમાં આપણે બે પ્રકારની વાત કરી, હસ્તકલાઓ અને વિવિધ પ્રકારની લલિત કલાઓ. તો ભારત એક સાંસ્કૃતિક સમન્વય તીર્થ હોવાને કારણે આપણે ત્યાં આ પ્રકારની કલાઓનું એ એક સંગમ છે. વિવિધ જાતિઓ છે, વિવિધ જ્ઞાતિઓ છે, વિવિધ ધર્મો છે, એ બધાના આવવાથી, વિદેશી પ્રજાઓના આવવાથી એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થયું છે. પરિણામે હવે વિવિધ ભારતીય કલાઓનું સર્જન થયું. વિવિધ એ ગૃહ કારીગરી હોય, ચિત્રકલા હોય, લલિત કલાઓ હોય, એ વિકસી છે. આવા વૈવિધ્યપૂર્ણ સમૃદ્ધ ભારતને એક વારસાનું પ્રદાન મળ્યું છે, એનું દર્શન કર્યું છે, જેને કારણે જ ભારત વિશ્વમાં એક અનેક છાપ ધરાવે છે. અસ્તુ. જય ગુરુદેવ. પ્રકરણ નંબર 3 ની હવે પછી વાત કરશું. આવજો.